કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું ફરી મારા આજના વ્લોગની. આપણો વ્લોગ છે આજ મકાન બનાવ્યું એનો ત્રીજો વ્લોગ, અને ફાઇનલી આ જવાના છે પાટો ભેડવા. તો પાટો ભેડવા ભાઈ આવી ગયા છે અને મીડા છે હરિયા કાપવા, બટક 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 કાપવા મીડા છે બધા હરિયા. અને આપણે જવાનું છે બવાણી લઈને દૂધ લેવા, કારણ કે શાક બનાવવું પડશે. પછી લટાપટ્ટા 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 કરતા 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 મીઠા દૂધ લેવા હાલતા. આપણે દૂધ લઈને પૂજી ગયા છે ઘીરે. તો જોઈ જો આટલી જાળી બનાવી નાખી ને આટલા હૈયા કઈ પાસે જો આ વાળી વાળીને ગીર્યા ફીટ. અને પાટાની એક જાળી બને નાખીને પછી આવી જોઈએ ગરમા ગરમ ચા. તો ચા પી લે છે બધા ભાઈઓ ને આપણે પણ. અને ચા પીને આવી ગયા આપણે સુરેશભાઈ ની દુકાને, જ્યાં સુરેશભાઈ પંચર કરે છે. પણ આપણે એમની ગાડી લઈ જવાની, આપણી વાડીએ ઢોરાની નીંદ નાખવા. અને આપણે લઈ લીધી સુરેશભાઈ ની ગાડી, જોઈ જો. અને આ બાજુથી આ જો આ દુકાન વાળા જોવે છે સુરેશભાઈ ના મોટા ભાઈ. આપણે સુરેશભાઈ ની ગાડી લઈને ધમા બાગડતા બાગડતમ 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 કરતા પૂજ્યા છે આપણે વાડીએ. અને હવે અહીંયા બાંધ્યા છે બે ચાર ઢોરા, તો આપણે એને કરવાની છે નીણ. તો પહેલાં તો આપણે વાઢવો પડશે રસકો, એને પછી આપણે નીણ કરશું. પછી વાડીમાં ફરતો આટો મારશે ને પછી વ્યાજ જશું પાછા ઘેરે. તો આપણને રસકાના કેરા પૂગતા ખબર પડી કે રસકામાં ભીરો છે જો ઝાકળ. તો આપણી પાસે ઓલરેડી બીજો ઓપ્શન છે પાલો. તો તગારો લઈને આપણે નાખી દઈશું પાલો. અને આપણે ઢોરાને નાખી દીધો છે પાલો, જોઈજો. અને આ છે આપણી વાડીના ઘઉં, જે કાસું સોનું છે અત્યારે. તો પણ ટૂંક જ સમયમાં હવે પાકવાની તૈયારી થશે. આ છે આપણી વાડીના સીણા, એમાં હજુ ફાલ આવ્યો છે, જોઈ શકો છો તમે. જોઈ જો એટલે આપણા સીણા છે. જો ઢોરા નહીં ખાવા મીના છે ને હવે આપણે જવાનું છે ઘર તરફ. તો ચલો આપણે ઘર તરફ ટન 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 લટપટ્ટા 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 કરતા જશું આપણે ઘર તરફ. લટપટ્ટા લટપટ્ટા કરતા મીના છે આપણે ઘર તરફ હાલતા. ટન ટન ટીટે ટીટે ટીટે. આ છે આપણી વાડીનો હાઈવે મારા, જોઈ શકો છો તમે. આ આવી ગયો છે આપણી વાડીનો મેન ગેટ. તેને આપણે ધીરે ધીરે પાર કરશું અને ચડી જઈશું હાઈવે પર. આપણે આવી ગયા પાછો સુરેશભાઈ ની દુકાને. સુરેશભાઈ ગાડી લઈને વી ગયા ઘીરે ને આપણે દુકાને બે દીધા છે. હવે ગાડી લઈને ક્યારે પસાવીનો કઈ નેઠો નથી, ત્યારે આપણે દુકાન સંભાળવાની છે. સુરેશભાઈ જો દુકાને આવી ગયા છે. અને હવે આપણે જવાનું છે ઓઇલના ડબલા લઈને ઘીરે. તો ઓઇલના ડબલા લઈ લીધા છે ને આપણે આવી ગયા છે આપણી શેરીમાં. ત્યાં જો ભાઈઓ કામ કરે છે ને ડબલાને મૂકી દીધા સાઈડમાં. ને આ બધા જોયો હવે હારાની તૈયારી કરે છે. કાટિયા જાળી બધું થઈ ગયું છે તૈયાર. અને પછી આવી ગયા ગરમા ગરમ ચા. પછી રેતીના અને કપસીના ઢગલા કરી નાખ્યા ને એની માથે નાખી દીધી સિમેન્ટની થેલીઓ. એટલે હવે ખાલી ભેળવવાનું બાકી છે અને પછી પાટો ભીડવાનું કરવાનું છે શરૂ.
રેતી કપસી અને સિમેન્ટ ભેળવીને થઈ ગઈ તૈયાર. હવે ખાલી તગારા ભરે એટલી જ વાર. રેતી કપસી અને સિમેન્ટ નો માલ થઈ ગયો બનીને તૈયાર. અને હવે કરવાનું છે ચાલુ. તો શરૂ કરે. હવે જો આટલો પાટો ફીર્યો છે અને માલ થઈ ગયો તો ખતમ ને બીજો આરા બનાવે. તો ફાઇનલી આ ઘરમાં 2 મકાનમાં પાટો થઈ ગયો રેડી. અને થોડાક રસોડામાં ઘૂંટો એટલે માલ બનાવે બીજો. પાટાનું કામ થઈ ગયું પૂરું. બધે થઈ ગયું છે હરખાય. આપણે નાયદન થઈ ગયા છે રેડી. અને પછી આપણે આવી ગયા છે સુરેશભાઈની દુકાને. ત્યાં જો સુરેશભાઈ સોડા પીવે લીંબુ શરબત. આપણે મફતની લઈ લીધી છે. આ હોતન પીવે છે. સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર. અને સુરેશભાઈની દુકાને સોડાનો મેળ પડી ગયો હતો. ગુલ્ફીનો હતો મેળ પડી ગયો છે. હાલે તખાવે નહીં હાલ આની હીટ લઈને દેવી પડે. હાલ ભાઈ આપણી છે આપણે સુરેશભાઈની દુકાને બેઠો તો ચા નો મેળ પડી ગયો છે ફાઇનલી મિત્રો. મોજે મોજ. દુકાનેથી આપણે ચા પી લીધો છે. અને હવે આપણે ખાવાનું છે મફતના કુરકુરિયા. હા ભાઈ મંગાયેલા છે પણ ખાવાના છે મારે આને આ બધાય ને. પણ ઓલો ભાઈબંધ ના પડે. ભાઈબંધ ભૂંગળા ખાવાના છે. ભાઈબંધ કાંઈ જવાબ નહીં આપતો. આપણે મફતનું ખાઈ નાખી તો. પછી બધા ભાઈબંધ ભેગા થઈ ગયા છે અને હવે જવાનું છે હનુમાન દાદા. જય શ્રી રામ. તો ચલો. અંધારો થતા ભાઈના મોઢામાં થઈ લાઈટ અને કૂતરા પહોવા મીન્યા. ઓ તેરી તો. પછી એમે બધા ભાઈબંધો વાતો સડી ગયા હતા. તો આ બધા અંધારું થઈ ગયું છે અને ફાઇનલી પૂજ્યા છે હનુમાન દાદાના મંદિરે. જો તો તમે પણ દર્શન કરી લીજો.